આપને સંભળાવે એ કથા આપણે ગઈકાલે શ્રવણ કરી. ખૂબ સુંદર આનંદ એ નંદ ઉત્સવ પણ ઉજવો છે. નંદ બાબાને ત્યાં ચોથી અવસ્થાએ બાળકનો જન્મ થયો છે. નંદ યશોદાનો તો આનંદ ક્યાંય સમાતો નથી. હરખા ભગવાન પ્રગટ થયા છે. નંદ બાબાએ બહુ બધું દાન કર્યું છે. નંદ બાબાએ મહામના થઈ, ઉદાર ચિત્તા થઈ અને ખૂબ બધું દાન આપ્યું છે. 2 લાખ ગાયોના દાનનો સંકલ્પ કર્યો છે. 7 ઢગલા તલના બનાવી અને વિરેશમી વસ્ત્રથી ઢાંકી અને હીરા માણેક મોતીથી સજાવી અને દાનનો સંકલ્પ કર્યો છે. જેટલા પણ લોકો આવ્યા છે આ બધાને ઉદાર હાથે નંદ બાબાએ લૂંટાયો છે. ભગવાનનું પ્રાગટ્ય થયું છે. આખા ગોકુળની અંદર, આખા બ્રજની અંદર આનંદ ક્યાંય સમાતો નથી. અને ધીમે ધીમે દિવસો વીત્યા છે. 4-5 દિવસ ગયા અને નંદ બાબાને યાદ આવ્યું. નંદ બાબા ગોકુળના રાજા છે, પણ આખા બ્રજનો રાજા છે કંસ. નંદ બાબાએ વિચાર કર્યો. નિયમ એવો હતો કે નાના નાના રજવાડા હોય ને મોટા રાજાને કરવેરો આપવો પડતો. આજની ભાષામાં ટેક્સ ચૂકવવો પડતો. નંદ બાબાએ વર્ષોથી કંસને કરવેરો નહીં આપેલો. નંદ બાબાએ વિચાર કર્યો કે હવે આમાંય તે મારે દીકરો છે નહીં, મારો હું તો ગોકુળ તો કંસ લઈ લેવાનો, તો શું કામ કરવેરો આપો. વર્ષોથી નંદ બાબાએ કહેવાય છે કંસને કરવેરો આપેલો નહીં. પણ લાલાનો જન્મ થયો કે હવે તો વાહે વારસદાર આવ્યો મારો. લાવ હું જાવ અને કંસને મારે ત્યાં દીકરો જન્મો એના સમાચાર આપતો આવો. આમ વિચાર કરી નંદ બાબાએ જે ગોકુળના 5-7 પ્રતિષ્ઠિત જે લોકો હતા, ગોવાળો હતા, એને આ ગોકુળનું રક્ષણનું કામ સોંપ્યું છે. તમે ગોકુળનું ધ્યાન રાખજો, મારા લાલાનું, મારા પરિવારનું ધ્યાન રાખજો. આમ કહી અને નંદ બાબા ગાડાઓ ભરી દહીં, દૂધ, ઘી, મટકાઓ ભરીને નંદ બાબા નીકળ્યા છે. પહેલા તો આવું જ હતું ને. પહેલા રૂપિયા ક્યાં હતા? વિનિમય પદ્ધતિ હતી. પહેલા વિનિમય પદ્ધતિ. આપણે અનાજ આપીએ તો એને હાથે વસ્તુ આપતા. આપણને ગામડામાં હજી પણ મીઠું હોય ને, મીઠાની લારી લઈને નીકળ્યા હોય લોકો, એને તમે 1 પાલી બાજરો આપો તો 2 પાલી મીઠું આપે.